ધરમપુરની અંદર એકદમ જ ચિંતાજનક અને એકદમ વિચારવા જેવી ઘટના ધરમપુરની અંદર બની છે, જેમાં વિધર્મી યુવક આદિવાસી સમાજની જે નાબાલિગ યુવતી છે એમને ફોર્સફુલી જબરદસ્તી ભગાડી ગયો છે એવી ચિંતાજનક ઘટના અને અપરાધ ધરમપુરમાં થયો. એની જાણ થતા તરત જ અમે અમારા વલસાડ પોલીસના એસપી સાહેબ સાથે સતત સંકલનમાં છે, અમારા ધરમપુરના ધારાસભ્ય પણ સંકલનમાં છે અને જિલ્લા પ્રમુખ પણ સતત સંકલનમાં છે. અને અમને 100% વિશ્વાસ છે કે જે રીતની પોલીસ કામગીરી કરી રહી છે, પૂરું ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે, એનાથી આ યુવતી જલ્દીથી જલ્દી અમને મળી જશે અને જે અપરાધી છે એમને સખ્ત કાર્યવાહી એમના પર થાય એના માટે અમારી સરકાર અને પોલીસ પૂરી રીતે પ્રયાસ કરવાની છે અને એમને એ રીતની સજા મળે કે દાખલારૂપ સજા મળે કે આવનારા સમયમાં આવો કોઈ પણ યુવક, વિધર્મી યુવક આવા અપરાધ કરવા પહેલા 100 વાર વિચારે અને એમના ટાટિયા પણ ધ્રુજી જાય એવી સજા અમારી પોલીસની ટીમ અને સરકાર આપશે એવી અમને 100% ખાતરી છે. પણ ખાસ તમારા ચેનલના માધ્યમથી હું એ પૂછવા માંગુ છું કે વિપક્ષના લોકો જે આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે, એ આ ઘટનામાં એક પણ શબ્દ કેમ નથી બોલ્યા? એ બતાવે છે કે એમના માટે આદિવાસી સમાજ ફક્ત ને ફક્ત વોટ બેંકની રાજનીતિ જ છે, એનાથી વિશેષ કંઈ પણ નથી. આ જ રીતે દાભેલમાં પણ જ્યારે અમારા આદિવાસી યુવકની, વિધર્મી યુવકે હત્યા કરી દીધી કારણ કે એમને ગૌ હત્યા કરવા માટે ઇનકાર કર્યો, ત્યારે પણ આ બધા વિપક્ષના લોકો 15 દિવસ લગીને ત્યાં ગયા નહીં હતા. એ બતાવે છે કે આદિવાસી સમાજ સાથે એમને કોઈ લેવા દેવા નથી. આ વોટ બેંકની રાજનીતિ માટે વિધર્મી લોકોને આ લોકો, વિપક્ષના લોકો છાવરી રહ્યા છે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. જે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, જ્યારે આવા વિધર્મી લોકો અમારા સમાજની સામે, અમારા ધર્મની સામે આવી રીતના અપરાધ કરશે, એનામાં અમે સખ્ત કાર્યવાહી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર લેશે.